અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર લાગેલા દારૂ કૌભાંડ બાબતે કોર્ટે ક્લીન ચીટ આપતા મહેસાણામાં ખુશીનો જશ્ન જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લિકર પોલિસી કેસમાં કોર્ટે ક્લીન ચીટ આપી હતી અને જેના કારણે રાધનપુર 4 રસ્તા અને મહેસાણા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઢોલ નગારાના તાલે નાચીને જશ્ન મનાવ્યો હતો। આપણે આઝાદ થયા એના પછી સૌથી મોટું એક રાજકીય ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ, મોદી સાહેબે, અમિત શાહે આ બધાએ ભેગા મળીને સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ, પોલીસ આ બધાને હાથો રાખીને અમારા ઈમાનદાર એવા નેતા અમારા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા, સંજયસિંહ આ બધા ઉપર ખોટા કેસો કરીને અમારી આમ આદમી પાર્ટીની છબી ખરડાય એવા પ્રયત્નો કરેલા। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સત્યની હંમેશા જીત થાય છે। સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ સત્યની હંમેશા જીત થાય છે। એવો જ એક ચુકાદો ગઈકાલે આવ્યો છે। એમાં અમારા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ તેમજ મનીષ સિસોદિયા સાહેબ આ બંનેને જ્યારે ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર જ પણ જ્યારે કોર્ટને લાગ્યું કે આના અંદર કોઈ પુરાવો નથી એટલા માટે નામદાર કોર્ટે ડિસ્ચાર્જ કર્યા છે અને આ કેસ પૂરો કર્યો છે। માનનીય અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાજીને જે શરાબ ઘોટાલાની અંદર ખોટા કેસ કરી અને ભારતીય જનતા પાર્ટીએ જે જેલ પાછળ ધકેલ્યા હતા પણ માનનીય કોર્ટે એમને આજે નિર્દોષ જાહેર કર્યા છે। અને વધુમાં મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આવડા મોટા નેતાઓ પર આવા ખોટા કેસ કરી અને જો જેલની પાછળ ધકેલી દેવામાં આવતા હોય તો આમ જનતાનું શું? પણ એક સંવિધાનની તાકાત છે અને સંવિધાનની તાકાત મુજબ જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ સરળ આંખો ઉપર છે અને આ રીતે જ માન્ય કોર્ટ ચુકાદો આપે અને અમારા શેર એવા અરવિંદ કેજરીવાલ જે જેલની બહાર આવ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના સામે હવે ચોક્કસ તાકાતથી લડીશું અને આનો જવાબ આપીશું। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।